નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5માં જે સીઈટીની પરીક્ષા લેવાય છે તો એમાં હિન્દી વિષયમાં શું તૈયાર કરવું એના મોસ્ટ આઈએમપી ટોપિક આપણે જોઈશું. તો અહીંયા આપણને હિન્દીનું પાઠ્યપુસ્તક આપેલું છે, તો હિન્દીના પાઠ્યપુસ્તકમાંથી આપણે શું શું તૈયાર કરવાનું છે એ આપણે જોતા જઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને જે યાતાયાતના જે સાધનોના નામ આપેલા છે, 2 पहियों वाले, 3 पहियों वाले, 4 पहियों वाले, 4 से अधिक पहियों वाले, તો આ બધા આપણે વાહનોના નામ ખાસ પાકા કરી લેવાના છે. પછી આપણને આગળ અહીંયા એવું કહેલું છે કે સડક પર ચલને વાલે यातायात के साधन, हवा में उड़ने वाले यातायात के साधन, पानी में चलने वाले यातायात के साधन, આ બધાના નામ પણ ખાસ તૈયાર કરી લેવાના છે. પછી આપણને અહીંયા કેટલાક વાહનોના ગુજરાતી અને હિન્દી નામ આપેલા છે, એ પણ ખાસ તૈયાર કરી લેવાના છે. અહીંયા નીચે પણ કેટલાક નામ આપેલા છે, એટલે બધા નામ ખાસ તૈયાર કરી લેવાના, ગુજરાતી નામ પણ અને હિન્દી નામ પણ. જો આપણને ગુજરાતીમાંથી હિન્દીમાં પૂછે તો પણ ખબર હોવી જોઈએ અને હિન્દીમાંથી ગુજરાતીમાં પૂછે તો પણ આપણને ખબર હોવી જોઈએ. પછી આપણને ગિનતી આપેલી છે, 1 થી 50ની ગિનતી ખાસ પાકી કરી લેવાની છે. મોટાભાગના પેપરોમાં ગિનતી પૂછાય છે, એટલે 1 થી 50ની ગિનતી અંકમાં અને શબ્દોમાં બંને રીતે પાકી કરવાની છે. ફક્ત શબ્દોમાં પાકી કરવાની એવું નથી, અંકમાં અને શબ્દોમાં 1 થી 50 સુધીની ગિનતી ખાસ પાકી કરી લેજો. મોટાભાગની સીઈટીના પેપરમાં આ ગિનતીમાંથી પ્રશ્ન પૂછાઈ ગયેલા છે. પછી આપણને જે કવિતા આપેલી છે, નન્ના મુન્ના રાહી હું, એ કવિતાના શબ્દાર્થ અને નીચે એક મુહાવરો આપેલો છે, એ મુહાવરો આ બંને ખાસ કમ્પ્લીટ કરવાના છે, શબ્દાર્થ અને મુહાવરો. પછી અહીંયા આપણને વિરોધી શબ્દોની જોડ બનાવવાનું કહ્યું છે, એટલે વિરોધી શબ્દો પણ ખાસ તૈયાર કરવાના છે. પછી અહીંયા આપણને પર્યાયવાચી શબ્દ મેળવીને લખવાના છે. અહીંયા જે આપણને પીળા રંગના બોક્સમાં જે આપેલા છે તો એમાંથી ગોતી અને લખવાના છે. તો પર્યાયવાચી એટલે સમાનાર્થી શબ્દો, તો આ બધા સમાનાર્થી શબ્દો ખાસ એ તૈયાર કરવાના છે. પછી આવી ખાલી જગ્યાઓ પણ ખાસ તૈયાર કરવાની છે. ઘણીવાર હિન્દીમાં ખાલી જગ્યાના પ્રશ્નો પૂછાય છે કે ખાલી જગ્યા આપી હોય, નીચે 4 ઓપ્શન આપ્યા હોય, તો આવી ખાલી જગ્યાઓ પણ ખાસ તૈયાર કરી લેવાની છે. પછી આપણને જે 5મું ચેપ્ટર આપેલું છે, ચિડિયા ઘર કી સૈર, તો એમાં જે શબ્દાર્થ આપેલા છે એ ખાસ તૈયાર કરવાના છે. પછી અહીંયા આપણને બંદર તો બંદરિયા લિંગ પરિવર્તન આપેલું છે, એટલે આ પણ આપણે ખાસ તૈયાર કરી લેવાનું. હિન્દીમાં ઘણીવાર લિંગ પરિવર્તન કરવાનું કહે છે, એટલે આ ખાસ તૈયાર કરી લેજો, પૂછાવાની શક્યતા છે. પછી આ ભાષા સજ્જતા પણ તૈયાર કરી લેવાની છે. પછી પેજ નંબર 34 ઉપર અહીં કેટલાક પશુ પક્ષીઓના હિન્દી નામ અને ગુજરાતી નામ આપેલા છે, એ પણ ખાસ તૈયાર કરી લેવાના. જો આપણને ગુજરાતીમાંથી હિન્દી નામ કહે તો પણ આવડવું જોઈએ, હિન્દીમાંથી ગુજરાતી નામ કહે તો પણ આવડવું જોઈએ, એટલે બંને રીતે આ બધા નામ તૈયાર કરી લેવાના. પછી અહીંયા આપણને વિરોધી શબ્દો આપેલા છે, સ્ટાર જેવી નિશાની કરેલી છે, એમાંથી આપણે વિરોધી શબ્દો ગોતવાના છે, એટલે આ વિરોધી શબ્દો પણ ખાસ તૈયાર કરવાના. પછી અહીંયા આપણને સમાનાર્થી શબ્દો આપેલા છે, એ પણ આપણે તૈયાર કરી લઈશું. પછી પેજ નંબર 42 ઉપર આપણને ફળના ગુજરાતી નામ અને હિન્દી નામ આપેલા છે, એ ખાસ તૈયાર કરી લેવાના. અહીંયા આપણને તમે જોઈ શકો છો કે ઘણા બધા ફળના ગુજરાતી નામ અને હિન્દી નામ આપેલા છે. અહીં આપણને અનાજના ગુજરાતી નામ અને હિન્દી નામ પણ આપેલા છે, એ પણ આપણે તૈયાર કરી લઈશું. 42 પેજ નંબર છે.
પછી આપણને સબ્જી કે નામ એટલે શાકભાજીના ગુજરાતી અને હિન્દી નામ આપેલા છે, એ પણ આપણે તૈયાર કરી લઈશું. અહીંયા આપણને ઘણા બધા નામ આપેલા છે, એટલે બધા નામ ખાસ તૈયાર કરી લેવાના. પછી આપણું જે 8મું ચેપ્ટર છે ભરત મિલાપ, એના શબ્દાર્થ 47 પેજ નંબર ઉપર આપેલા છે. તો એ શબ્દાર્થ અને નીચે મુહાવરે આપેલા છે, એ મુહાવરા પણ ખાસ તૈયાર કરી લેવાના. મુહાવરા ઘણીવાર પૂછાય છે હિન્દીમાં, અને શબ્દાર્થ એ આપણને સમાનાર્થી શબ્દો માટે ઉપયોગી છે, એટલે શબ્દાર્થ અને મુહાવરા ખાસ તૈયાર કરી લેવાના. પછી આપણે આ ખાલી જગ્યાઓ પણ ખાસ પાકી કરી લેવાની છે. ઘણીવાર હિન્દીમાં ખાલી જગ્યાઓ પૂછાય છે, તો આપણે આ બધી ખાલી જગ્યાઓ ખાસ તૈયાર કરી લેવાની. પછી અહીંયા આપણને કહ્યું છે કે જલ થલ ઓર પેડો પર રહેને વાલે પશુ પક્ષીઓ કે નામ અલગ અલગ લીખીએ, તો એ પણ આપણે ખાસ તૈયાર કરી લઈશું. એક આ નાનકડું જોડકું પણ પાકું કરી લઈશું. તો કે મહેશ લડકા, હિમાલય તો કે પર્વત, ગંગા તો કે નદી, રામાયણ તો કે પુસ્તક, અને ભારત તો દેશ. એટલે એક જોડકું પણ આપણે પાકું કરી લઈશું. પછી પેજ નંબર 56 ઉપર આ ખાલી જગ્યાઓ જે આપેલી છે, તો એ પણ આપણે તૈયાર કરી લઈશું. પછી અહીંયા પ્રશ્ન 4માં આપણને સમાન અર્થ વાલે શબ્દ ઢૂંઢકર જોડે બનાવીએ, એટલે સમાનાર્થી શબ્દો આપેલા છે, એ આપણે શોધી અને જવાબ મેળવી લઈશું, અને એ બધા સમાનાર્થી શબ્દો આપણે પાકા કરી લઈશું. પછી પ્રશ્ન 5માં આપણને જોડકા જેવું આપેલું છે, એ પણ આપણે ખાસ તૈયાર કરી લઈશું. પછી અહીંયા પેજ નંબર 60 ઉપર આપણને પ્રશ્ન 5માં ખાલી જગ્યાઓ આપેલી છે, તો એ બધી ખાલી જગ્યાઓ આપણે ખાસ તૈયાર કરી લેવાની છે. પછી આપણું જે 9મું ચેપ્ટર છે કેસા શોર, એના શબ્દાર્થ અને મુહાવરા પેજ નંબર 63 ઉપર આપેલા છે, તો એ શબ્દાર્થ અને મુહાવરા આપણે ખાસ તૈયાર કરી લેવાના છે. પછી અહીંયા પ્રશ્ન 3 ઉપર આપણને અલગ પડતા શબ્દો ઉપર રાઉન્ડ કરવાનું કહ્યું છે, તો એ પણ આપણે ખાસ તૈયાર કરી લેવાનું છે. પછી પેજ નંબર 68 ઉપર આપણને ભાષા સજ્જતા આપેલી છે, જેમાં આપણને વિશેષણ વિશે સમજૂતી આપવામાં આવી છે, તો એ બધા વાક્યો આપણે ખાસ તૈયાર કરી લેવાના. અહીંયા આપણને જે ખ વિભાગમાં 6 વાક્યો આપેલા છે, એમાં વિશેષણ બધા આપેલા છે, બડા, મીઠા, કાલા, સફેદ, તીન, થોડા, એ બધા જે વિશેષણ આપેલા છે, એટલે એ બધા વાક્યો આપણે ખાસ તૈયાર કરી લઈશું. હિન્દીમાં ઘણી વખત વિશેષણ પૂછતા હોય છે, એટલા માટે ખ વિભાગના જે 6 વાક્યો આપેલા છે, એ આપણે ખાસ તૈયાર કરશું. પછી 69 પેજ નંબર ઉપર કેટલાક ચિત્રો આપેલા છે, નીચે ક્રિયાઓ આપેલી છે, એ બધા વાક્યો આપણે વાંચી લેવાના. અહીંયા નીચે પણ વાક્યો આપેલા છે, તો આ બધા ક્રિયા દર્શાવતા વાક્યો છે, એટલે બધા આપણે એકવાર વાંચી લેવાના. નીચે આપણને ઇતના જાનીએ આપેલું છે, તો એ બધા આપણે ખાસ તૈયાર કરી લઈશું. શાકભાજીના ગુજરાતીમાં અને હિન્દીમાં નામ આપેલા છે, જો કે અગાઉ પણ આવી ગયેલા છે, પણ તેમ છતાં આપણે જોઈ લેવાનું કે જેથી આપણને ખબર પડી જાય કે કોઈ નામ રહી ગયું હોય તો આમાં આવી જાય. પછી જે આપણી 10મા ચેપ્ટરની કવિતા છે શીખો, એના શબ્દાર્થ અને મુહાવરા 71 પેજ નંબર ઉપર આપેલા છે, તો એ શબ્દાર્થ અને મુહાવરા આપણે ખાસ તૈયાર કરી લેવાના. પછી આપણને 73 પેજ નંબર ઉપર એક જોડકું આપેલું છે, એ જોડકું જોડીને આપણે ખાસ યાદ રાખી લઈશું. પછી આપણું જે 11મું ચેપ્ટર છે સચ્ચા બાલક, એના શબ્દાર્થ અને મુહાવરા પેજ નંબર 76 ઉપર આપેલા છે, તો એ શબ્દાર્થ અને મુહાવરા આપણે ખાસ પાકા કરી લેવાના છે. પછી નીચે આપણને પ્રશ્ન 4માં વિરોધી શબ્દો આપેલા છે, તો એ બધા શબ્દો આપણે ખાસ પાકા કરી લઈશું.
પછી આપણું જે 12મું ચેપ્ટર છે દુમદુમા ગાંવ કે બચ્ચે, એના શબ્દાર્થ 81 પેજ નંબર ઉપર આપેલા છે, એટલે એ શબ્દાર્થ પણ આપણે ખાસ પાકા કરી લેવાના છે. પછી આપણને પ્રશ્ન 6માં જે ખાલી જગ્યાઓ આપી છે યોગ્ય રૂપવાળી, એ પણ આપણે ખાસ તૈયાર કરી લેવાની છે. પછી પેજ નંબર 86 ઉપર પ્રશ્ન 5 આપેલો છે, જેમાં આપણે સમાનાર્થી શબ્દો શોધી અને લખવાના છે. તો એ બધા સમાનાર્થી શબ્દો આપણે ખાસ તૈયાર કરી લેવાના છે. પછી પેજ નંબર 87 ઉપર યોગ્યતા વિસ્તાર આપેલો છે. તો અહીંયા જુદી જુદી નિશાનીઓ આપેલી છે, તો એ શેની નિશાની છે એ પણ આપેલું છે, એટલે બધા સંકેત આપણે તૈયાર કરી લઈશું. ઘણીવાર આવા સંકેત પૂછાતા હોય છે. અહીંયા નીચે પણ આપણને સંકેતો આપેલા છે, એ બધા સંકેતો આપણે ખાસ તૈયાર કરી લઈશું. નીચે ઇતના જાનીએ, ફાવડા તો કે પાવડો, પછી તસલા તો કે તગારું, કડાઈ તો કે કડાઈ, કુદાલ તો કોદાળી, ટોકરી તો ટોપલી. આ ઇતના જાનીએ પણ આપણે ખાસ તૈયાર કરવાનું છે. પછી અહીં પેજ નંબર 88 ઉપર પ્રશ્ન 3, તો એમાં કેટલાક શબ્દો આપેલા છે, એનું સંજ્ઞા, વિશેષણ અને ક્રિયામાં વિભાજન કરવાનું છે, એટલે કે વર્ગીકરણ કરવાનું છે. તો નર્મદા એ સંજ્ઞા ગણાય, હિમાલય એ સંજ્ઞા ગણાય, ચલના તો ક્રિયા ગણાય, છોટા વિશેષણ કહેવાય, ખેલના ક્રિયા કહેવાય, સફેદ વિશેષણ કહેવાય, લીખના ક્રિયા કહેવાય, ગંગા તો સંજ્ઞા કહેવાય, થોડા વિશેષણ કહેવાય. એટલે આ પણ આપણે ખાસ તૈયાર કરી લઈશું. પછી પેજ નંબર 89 ઉપર કેટલીક ખાલી જગ્યાઓ આપેલી છે, એ બધી ખાલી જગ્યાઓ આપણે ખાસ પાકી કરી લઈશું. પછી પેજ નંબર 90 ઉપર કેટલાક સંકેતો આપેલા છે, એ પણ આપણે જોઈ લેવાના. કદાચ એવું બન્યું હોય કે અગાઉ જે આપણે સંકેત જોયા, તો આ સંકેતમાંથી કોઈ એમાં ન પણ હોય, એટલે કે આમાં કોઈ નવા સંકેત આવેલા હોય, તો આપણને ખ્યાલ આવી જાય. એટલે આ બધા સંકેત પણ આપણે જોઈ લેવાના. પછી આપણું જે 13મું ચેપ્ટર છે સ્વચ્છતા, એના શબ્દાર્થ પેજ નંબર 94 ઉપર આપેલા છે, એટલે એ બધા શબ્દાર્થ આપણે ખાસ તૈયાર કરી લઈશું. પછી અહીંયા પ્રશ્ન 3 અંગો કો કામ સે મિલાઈએ, એ પણ આપણે એકવાર વાંચી લેવાના અને તૈયાર કરી લેવાનું. પછી જે આપણું 14મું ચેપ્ટર છે હમ ભારત કી શાન હે, એના શબ્દાર્થ 98 પેજ નંબર ઉપર આપેલા છે, એ પણ આપણે જોઈ લઈશું અને ખાસ તૈયાર કરી લઈશું. પછી આપણું જે 15મું ચેપ્ટર છે ખરગોશ ઓર હાથી, એના શબ્દાર્થ અને મુહાવરા પણ આપણે ખાસ તૈયાર કરી લેવાના. પછી અહીંયા પેજ નંબર 107 ઉપર પ્રશ્ન 1 આપેલો છે, પઢકર સમજીએ, એમાં આપણને વિરોધી શબ્દો આપેલા છે, તો એ બધા વિરોધી શબ્દો આપણે ખાસ પાકા કરી લઈશું. પછી પેજ નંબર 107 ઉપર જ પ્રશ્ન નંબર 3માં પઢકર સમજીએ આપેલું છે, જેમાં સમાનાર્થી શબ્દો આપેલા છે, તો એ બધા સમાનાર્થી શબ્દો આપણે ખાસ પાકા કરી લેવાના. પછી અહીંયા પેજ નંબર 110 ઉપર પ્રશ્ન 4માં વિશેષણ અને ક્રિયા, આ રીતના બંને વિભાગ આપેલા છે, ઉપર શબ્દો આપેલા છે કે જેનું આપણે વિશેષણ અને ક્રિયામાં વર્ગીકરણ કરવાનું છે, તો એ પણ આપણે ખાસ તૈયાર કરી લેવાના છે. પછી આપણને પેજ નંબર 111 ઉપર નીચે દિए ગયે સંકેતો કો પહચાનીએ, અહીં કેટલાક સંકેત આપેલા છે, એ પણ આપણે યાદ રાખવાના છે. અહીં નીચે પણ બીજા કેટલાક સંકેતો આપેલા છે, એ પણ આપણે યાદ રાખીશું. તો વિદ્યાર્થી મિત્રો, CETની પરીક્ષા માટે હિન્દી વિષયમાં આટલું ખાસ તૈયાર કરી લેવાનું છે કે જેથી આપણે પણ હિન્દી વિષયમાં સારા માર્ક્સ આવી જાય. વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.